हाँ ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। सातवां श्लोक। नैभानादृते सत्त्वं नर्ते भानं चितोचितः नर्ते भानं चितोचितः चित्सम्भेदोऽपि नाध्यासात् ऋते तेनाहमद्वयः ऋते तेनाहमद्वयः। तेन अहम अद्वयः अकारणतः हूँ अद्वयसु अद्वितीयसु। केम अद्वितीयसु? कारण के देश काल वस्तु बड़ा परिच्छेद थी रहित छु। सजाते विजाते स्वगत बड़ा भेद थी रहित छु। तू लागे जाने के हूँ आत्मा छू दृष्टा छू आ जगत दृश्य से आम आकाश थी जन्म प्रारंभ थयो जगत जाने के मारा करता भिन्न होय એવું લાગે છે। અને એવા તત્વચિંતકો પણ છે જે જગતને સત્ય માને છે આકાશ સત્ય માને છે અને તે બ્રહ્મ કરતા અથવા આત્મા કરતા ભિન્ન સત્તા ધરાવે છે એવું માને છે। तो श्लोक में समझायो केवी रीते कशी वस्तु सत्य न होई सके चैतन्य सिवाय। कशी वस्तु चैतन्य थी स्वतंत्र सत्ता धरावनारो नथी। नहीं भाना तृते सत्वम। पहले तो कशी वस्तु छे एनु होवापणुं
જ્યાં સુધી વસ્તુનું ભાન ન થાય ત્યાં સુધી એનું હોવાપણું સિદ્ધ ના થાય. એ જગતમાં કશી વસ્તુ છે એ ક્યારે સિદ્ધ થાય? જ્યારે એનું ભાન થાય, ચૈતન્ય વડે પ્રકાશિત થાય. એટલે ટૂંકમાં કશી વસ્તુ પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર રીતે પ્રગટ કરવા શક્તિમાન નથી. એનું અસ્તિત્વ તો કે પ્રકાશિત કરવું પડે. પહેલી વસ્તુ નર્તે ભાનમ ચિતો ચિત ચિત હૃદે અચિત ભાનમ ન. અચિત નચિત બંને ટકારાંત હરાંત એટલે મરુદ જેવા એમને રૂપો થાય. ચિત અચિત ભાનમ તો જગત અચિત છે નક્કી થઈ ગયું. કારણ કે એની સભાનતા વગરનું અસ્તિત્વ જણાતું નથી. અર્થાત એ પોતાનું અસ્તિત્વ પ્રગટ કરી શકતું નથી. મળે જગત જડ છે, અચિત છે. અચિત એનો અર્થ થાય કે એ પોતાને પ્રગટ ના કરી શકે. તો એનું ભાન સભાનતા ક્યારે થાય? ચિત્ત હૃદય એના ચિત્ત વગર, ચૈતન્ય વગર ના થાય. તો ચાલો અચિત છે અને બીજું અચિત છે, બે છે કેવો સંબંધ છે? કોઈક રીતે ચિત્ત અચિત નો સંબંધ થાય તો જ અચિત છે પ્રકાશિત થાય. અચિત એ જગતનો એક પદાર્થ પોતાની જાતને ક્યારે વ્યક્ત કરી શકે? કોઈક રીતે ચૈતન્યનો એની સાથે સંબંધ થાય ત્યારે. આ કેવો સંબંધ છે? અદ્યાચિત સંભેદોપી નદ્યા સાધુતે. ચિત્ત અને અચિતનો સંભેદ કહો કે ચિત્ત અચિતનો સંયોગ કહો, સંબંધ કહો, એવો સંબંધ થાય તો જ અચિત પ્રકાશિત થાય. અર્થાત અચિતને જગતના કોઈ પદાર્થને પ્રકાશિત કરવા માટે આપણે સંબંધ સ્થાપિત કરવો પડે છે. આમ કોઈ રૂપ રંગનું સભાનનું ભાન થાય પહેલા ચક્ષુ વડે એનો સંબંધ સ્થાપિત કરવો પડે. ચક્ષુનો મન દ્વારા, મનનો ચૈતન્ય દ્વારા, આમ ચૈતન્ય દ્વારા સંબંધ સ્થાપિત કરવો પડે તો જ કશી વસ્તુનું ભાન થાય. તો ભાન થયું એટલે સંબંધ છે. તો કયા પ્રકારનો સંબંધ છે? તો ભિન્ન ભિન્ન પ્રકારના સંબંધો અહીંયા આગળ તપાસવામાં આવ્યા કે ભાઈ સંયોગ સંબંધ છે, સમવાય સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ છે, ત્રણ સંબંધ છે. પણ આ ત્રણેય પછી દૃગ્દૃશ્ય પછી આવે. આ મૂળ સંબંધ પછી દૃગ્દૃશ્યનો સંબંધ આવે. આ ત્રણ મૂળ સંબંધ કયા? પણ આ ત્રણેય સંબંધ કોની વચ્ચે છે? સમાન સત્તા ધરાવનારી વસ્તુ વચ્ચે. સમજવાની જરૂર છે. સંયોગ પણ બે સમાન સત્તા ધરાવનાર હોય તો એનો સંપર્ક થાય. સમવાય પણ એમની દ્રષ્ટિએ નૈયાયિકો માને છે કે માટી અને ઘડો બંને સમાન સત્તા ધરાવનારા છે. ઘડો સમાન માટે લોકો સંબંધ માને છે. આપણે માટીના ઘડાનો સંબંધ માનીએ જ નહીં. ઘડો માટી કરતા અલગ છે જ નહીં. બે અલગ વચ્ચેનો સંબંધ હોય ને. એટલું ઘડાને અલગ કહીને પછી માટી સાથે સમવાય સંબંધ માને છે. તો સમવાય સંબંધનું ખંડન કરતા કહ્યું કે આ તો તમે એને સમવાય સંબંધ કહો છો, એ તો અવયવ અવયવનો સંબંધ છે. તટ અને પંતુ, પટ અને તંતુ વચ્ચે. સ્વામી પટ અને તંતુ વચ્ચે તો ભાઈ અવયવ ખરો, પણ બધે એવું શું છે? જે કોઈ જગ્યાએ આ પ્રકારે ઉપાદાન કારણ હોય, ચાલો તંતુ ને પટના કિસ્સામાં જોઈ શકાય છે અવયવ. માટી ઘડાનું ઉપાદાન કારણે છે. ક્યાં ક્યાં આવું છે એવું? માટી ને ઘડાની વચ્ચે અવયવનો સંબંધ છે નથી. ઘડો શેનો બનેલો છે? માટીનો. માટી સ્વયં શેની બનેલી છે? અનેક કણો અવયવોની ને. અનેક અવયવોનું અમુક પ્રકારની વ્યવસ્થાનું નામ આપણે કહીએ કે પિંડ છે. એ જ કણોની અવસ્થા બદલાય તો આપણે ઘડો કહીએ. તો
તો જેને કાર્ય કહેવામાં આવે, ઘડો કહેવામાં આવે, એ શું છે? એ પુનર્વ્યવસ્થા જ છે ને. કણોની તો કણ તો અવયવ જ કહેવાય ને. જો કશી વસ્તુ અવયવવાળી ન હોય એને તમે પરિણામ કે વિકાર આવી જ ના શકે. તમે આકાશને લઈને એને ઘડી ના શકો. આકાશ કેવું છે? નિરવયવ છે. અરે વાયુને લઈને ઘડી ના શકાય. આમ ઘડીને કશાકમાંથી આપણે ઘડો બનાવીએ છીએ ક્યારે? એ ઉપાદાનના કારણે સ્વયં અવયવી હોય તો એના અવયવની પુનર્વ્યવસ્થા કરીએ ત્યારે કાર્ય ઉત્પન્ન થાય. એટલે કે એવું સમજવાનું કે તંતુ અને પટ વચ્ચે જે પ્રકારનો અવયવી સંબંધ છે એવો સંબંધ કોઈ પણ ઉપાદાન કારણ અને કાર્ય વચ્ચે છે. અને ચૈતન્ય તો અવયવી નથી કે અવયવ નથી, નિરવયવ છે ને. અને તાદાત્મ્ય પણ સમાન સત્તા વચ્ચે હોઈ શકે. પરસ્પર વિલક્ષણ એકબીજા કરતા વિરુદ્ધ લક્ષણ ધરાવનારી બે વસ્તુનું તાદાત્મ્ય ન હોઈ શકે. જેમ કે અંધકાર અને પ્રકાશનું તાદાત્મ્ય ન હોય, અગ્નિ અને બરફનું તાદાત્મ્ય ન હોય, તેમ ચેતન ને જળનું તાદાત્મ્ય જે પરસ્પર વિરુદ્ધ લક્ષણ ધરાવનાર છે તાદાત્મ્ય ન હોઈ શકે. તો વિષય ભાવ પણ ન હોય. એને જ કહેવામાં આવ્યું કે આ પ્રકારે ચિત્ત જે પ્રકાશક છે, અચિત જે પ્રકાશ્ય છે, એનો સંબંધ તો થયો ખરો, તો જ ચિત્ત અચિતને પ્રકાશિત કરી શકે અને ચોથ અચિતનું ભાન થાય. એ વાત બરાબર. પરંતુ જે સંબંધોથી આપણે પરિચિત છીએ એકેય સંબંધ અહીં લાગુ પડતો નથી. સંયોગમાં લાગુ ના પડે કે પછી સમવાય પણ લાગુ ના પડે કે તાદાત્મ્ય પણ લાગુ ના પડે. તો શું સમજ? એટલે જ આપણે કહ્યું કે આ તો કેવો સંબંધ છે? અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે. એટલે કે અચેતનો ચિત્ત પર સંબંધ ક્યારે થાય? અચેતનો ચિત્ત સાથે સંબંધ ક્યારે થાય? અચેતનો ચિત્ત પર અધ્યારોપ. બે ભેગા મળે એવું થાય જ નહીં. બેની સમાન સત્તા જ નથી. સમાન સત્તા હોય તો સંયોગ હોય, સમવાય ગમે તે હોઈ શકે. અને તેથી એક જ રીતે થઈ શકે જાણે કે સંબંધ છે. અર્થાત અચિત અને ચિત્ત વચ્ચે કોઈ વાસ્તવિક સંબંધ હોઈ ના શકે. જાણે કે સંબંધ છે. જાણે કે અર્થ થયો અધ્યારોપનો સંબંધ, આભાસ. પણ એ રીતે ચિત્ત બધા અચિતને આવા આધ્યાસિક સંબંધથી પ્રકાશિત કરે છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તો છેલ્લા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું તેનાહમ અદ્વય, એવું કહ્યું. તે કારણથી હું અદ્વય છું. ચિત્ત સંભેદોપી નાધ્યાસા ધૃતે. તો ચિત્ત અને અચિતનો સંબંધ પણ અધ્યાસ સિવાય ન હોઈ શકે. તે એ કારણથી અહમ અદ્વય, હું કેવું છું? અદ્વય છું. એ તો એ અંશ સમજાય. તેને તે કારણથી, કયા કારણથી? આકાશાદેહ અધ્યસ્તત્વેન. ભલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું આત્મન આકાશ સંભૂત હૈ, આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. આત્મા પંચમી વિભક્તિ છે, અપાદાન પંચમી છે. આત્મા ઉપાદાન કારણ છે કહેવામાં આવ્યું. જગત છે કાર્ય છે પણ કહેવામાં આવ્યું. પણ આત્મામાં ઉપાદાન કારણ પણ છે નહીં, કારણ કે અવયવી હોય નહીં જ ઉપાદાન કારણ બની શકે.
અથવા જે વિકારી હોય પરિણામી એ ઉપાદાન કારણ બની શકે. આત્મા અવયવી નથી, પરિણામી નથી, વિકારી નથી. એટલે મુખ્ય અર્થમાં આત્મા ભલે પાંચમી વિભક્તિ વાપરી, મુખ્ય અર્થમાં આત્મા ચિત્ત છે ચૈતન્ય એ ઉપાદાન કારણ ન બની શકે. અંતે મુખ્ય અર્થમાં આકાશનો ચૈતન્ય સંભવ થયો બની ના શકે. એટલે શું થાય? તેના આકાશાદે અધ્યસ્તત્વેન, અર્થાત આત્મા પર આકાશનો અધ્યારોપ કરવામાં આવ્યો. તો આ રીતે વેદાંતિન સર્જન સમજાવે છે. બીજા બધા લોકો સર્જન માટીમાંથી ઘડો એવું સમજાવે. વેદાંતિન શું કે છે? સર્જન તો કેવું છે? રજ્જુમાંથી સર્પનું. તેના આકાશાદે અધ્યસ્તત્વેન, કારણ કે આપણે જોયું કે ચિત્ત અર્થાત ચૈતન્ય કે આત્મા અને આકાશ અચિત છે એનો આધ્યાસિક સિવાય બીજો કોઈ સંબંધ સંભવિત નથી. તેથી આકાશ વગેરે જે આત્મામાંથી ઉત્પન્ન એમ કહેવામાં આવે છે એને શું સમજવાનું? એનો આત્મા પર અધ્યારોપ થયો. સર્પ જે રજ્જુમાંથી ઉત્પન્ન એમ કહેવામાં આવે છે એ શું સમજવાનું? સર્પનો રજ્જુ પર અધ્યારોપ થયો. એટલે શું થયું? આ બે સમાન સત્તા ધરાવનાર નથી. અચિત છે ને એ ચિત્તથી ભિન્ન નથી, સર્પ રજૂ કરતા ભિન્ન નથી. આ લોકો ભિન્ન ભેદ જુએ છે, કારણ ને કાર્યનો ભેદ જુએ છે. કાર્ય છે કેવું છે? અધ્યારોપિત છે, મિથ્યા છે, આભાસ છે, અને માટે કારણથી ભિન્ન ના હોઈ શકે. એટલે કે આકાશ આદિ જગત છે, આત્મા ભલે એનું ઉપાદાન કારણ કહેવાય, આત્મને આકાશ સંબોધ, પણ આ જગત વિકાર્ય આત્મા પર અધ્યારોપિત છે, માટે સ્વતંત્ર સત્તા ધરાવનારું નથી. વ્યતિરેકેણ અભાવ. આ કાર્યનો શું સ્વભાવ છે? કારણ વ્યતિરેકેણ અભાવ. જેમ ઘડો કાર્ય છે, માટી કારણ છે, તો ઘડાનું અને માટીનું શું સંબંધ છે? કે ભાઈ મૃત વ્યતિરેકેણ ઘડ અભાવ. માટી વગર ઘડો ના હોઈ શકે. તેવી રીતે બ્રહ્મ વ્યતિરેકેણ આત્મ વ્યતિરેકેણ આકાશાદેહ અભાવ. આત્મા સિવાય આકાશ વગેરે ન હોઈ શકે. તેથી આકાશ વગેરે આત્મા કરતા સ્વતંત્ર નથી. એટલે કે આત્માની ગણતરીમાં એ આવી ગયું એવું થવાનું છે. જેમ અલંકારો સુવર્ણ કરતા સ્વતંત્ર નથી અને માટે સુવર્ણની ગણતરીમાં બધા અલંકારો આવી ગયા, તેમ જે અધિષ્ઠાન છે, અધિષ્ઠાન કારણ એની ગણતરીમાં આપોઆપ જ બધો અધ્યારોપ આવી ગયો. એટલે એક અહમની ગણતરી કરવામાં આવે ત્યારે આકાશ આદિ સમગ્ર જગત એમાં સમાઈ ગયું, અને તેથી બીજું રહ્યું જ નહીં. અહમ પ્રત્યેક અભિન્ન પરમાત્મા. અહમ શબ્દ વાપર્યો શ્લોકની અંદર. કોણ અહમ? પ્રત્યેક અભિન્ન પરમાત્મા. જેનો આત્મા શબ્દ વાપ તસ્માદ વા એ તસ્માદ આત્મન. એ તસ્માદ એટલે બ્રહ્મણ, પેલું બ્રહ્મ સત્યમ જ્ઞાન બ્રહ્મ જે આ આત્મા છે. એટલે હું જે પ્રત્યેક અભિન્ન, અહમનો અર્થ પ્રત્યેક અભિન્ન, પ્રત્યેક છે અભિન્ન. પ્રત્યેક કોણ? પરમાત્મા. અદ્વય માટે હું એટલે અહંકાર વગેરે નહીં. હું નો સાચો અર્થ શું છે? પ્રત્યેક અભિન્ન પરમાત્મા. અદ્વય અદ્વિતીય. અદ્વય એટલે દ્વિતીય વગરનો એક એવો અર્થ થાય. અદ્વિતીય દ્વિતીય વગરનો એક. તસ્ય બ્રહ્મણ વસ્તુ પરિચ્છેદ અભાવેન ત્રિવિધ પરિચ્છેદ શૂન્યત્વ સિદ્ધમ. આ એક તકલીફ હતી કે આકાશ નામની જુદી વસ્તુ છે અને એ આત્મા અથવા બ્રહ્મ કરતા ભિન્ન છે, સ્વતંત્ર સત્તા ધરાવનારું છે. અંતે એની વસ્તુ પરિચ્છેદ થયો.
આકાશ કે બ્રહ્મ એક વસ્તુ છે, બ્રહ્મ એક વસ્તુ, આત્મા, આકાશ બીજી વસ્તુ છે. જો વસ્તુ પરિચ્છેદ હોય તો બ્રહ્મમાં આકાશપણું ના હોય, આકાશમાં બ્રહ્મપણું ના હોય. બ્રહ્મમાં આકાશ, બ્રહ્મ આકાશ કરતા જુદું છે, પણ આકાશ બ્રહ્મ કરતા જુદું નથી. એ રીતે વસ્તુ પરિચ્છેદ નથી. ત્રિવિધ પરિચ્છેદ શૂન્યત્વમ, નિત્ય છે એટલે કોઈ કાળ પરિચ્છેદ નથી. અને સર્વવ્યાપી છે એટલે દેશ પરિચ્છેદ કહેવામાં આવ્યા, એ તો સિદ્ધ કરવામાં આવ્યું. આ શ્લોકમાં વસ્તુ પરિચ્છેદ નથી, એ પણ સિદ્ધ કરવામાં આવ્યું. એટલે ત્રિવિધ પરિચ્છેદ શૂન્યત્વમ સિદ્ધમ. આમ છેલ્લા શ્લોકોની અંદર બ્રહ્મ ત્રણેય પરિચ્છેદથી રહિત છે એ સિદ્ધ કરવામાં આવે, એટલે કે તર્કથી એની સંભાવના દર્શાવવામાં આવી. નિત્યમ એવું કહેનારું તો શાસ્ત્ર જ છે, પણ અનુકૂળ તર્કથી એ સંભવિત બનાવવામાં આવ્યું કે હા, બ્રહ્મ નિત્ય હોવું જોઈએ. સર્વગતમ પણ શાસ્ત્ર જ કહે છે. અનુકૂળ તર્કે બતાવ્યું કે કેવી રીતે ચૈતન્ય સર્વગત છે. અને અદ્વિતીય પણ શાસ્ત્ર જ કહે છે. એટલે વસ્તુ પરિચ્છેદ રાહિત બતાવવામાં આવ્યું કે પરમાત્મા અદ્વિતીય છે, વસ્તુ પરિચ્છેદ રહિત છે. તો ત્રિવિધ પરિચ્છેદ શૂન્યત્વમ સિદ્ધમ. આમ પરમાત્મા ત્રણેય પ્રકારના પરિચ્છેદથી રહિત છે એ સિદ્ધ કરવામાં આવ્યું, તર્ક આપવામાં આવ્યો, અનુકૂળ તર્ક. તદુક્તમ વિદ્યારણ્ય ગુરુભી પંચકોશ વિવેકે, ક્યાં? પંચદશીમાં. અને ત્રીજા પ્રકરણમાં પંચકોશ વિવેક પ્રકરણ છે. કહ્યું દેશ કાલાન્ય વસ્તુનામ કલ્પિતત્વાચ્ચ માયા. દેશ, કાળ અને વસ્તુ આ બધી જ માયાથી કલ્પિત છે. ન દેશાદિકૃતો અંતોસ્તિ બ્રહ્માનંત્યમ સ્ફુટમ તતઃ. માત્ર વસ્તુ નહીં, દેશ, કાળ, વસ્તુ બધી વસ્તુ માયાની કલ્પના છે. માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. આ માયા વડે કલ્પના કરવામાં આવેલા દેશ અને કાળના આખી ક્રીડા છે. તો દેશ કાલ અન્ય વસ્તુના, દેશ કાળ વસ્તુ માયા કલ્પિતત્વ, આ બધી માયાથી કલ્પિત છે, અધ્યારોપિત છે. તેથી ન દેશાદિકૃત અંતઃસ્તિ. તેથી બ્રહ્મ આનંત્યમ, બ્રહ્મ અનંત છે. આનંદ એટલે દેશ કાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય છે. કારણ કે દેશ કાળ વસ્તુ કેવી છે? મિથ્યા છે, માયાથી કલ્પિત છે, ભાષે છે પણ વાસ્તવમાં છે નહીં. એટલે બ્રહ્મ અનંત છે, અદ્વિતીય છે, એ સ્પષ્ટ થયું. હવે આગળ કહે છે ભિન્ન ભિન્ન અનુભવોના આધારે કહેવામાં આવે છે. નનુ સ્થૂલોહમ, કૃશોહમ, કાણોહમ, બધિરોહમ, મૂકોહમ, ભોક્ષિતોહમ, પિપાસિતોહમ, મંતાહમ, નિશ્ચિતોહમ ઇતિ. આવા અનેક પ્રકારના ભ્રમ કે ખ્યાલ કે નિશ્ચય હું મારા વિશે સેવું છું. સ્થૂલોહમ, હું જાડો છું. કૃશોહમ, શુકલો છું. કાણોહમ, કાણો છું. બધિરોહમ, બહેરો છું. મૂકોહમ, મૂગો છું. ભોક્ષિતોહમ, ભૂખ્યો છું. પિપાસિતોહમ, તરસ્યો છું. મંતાહમ, વિચાર કરનાર છું. નિશ્ચિતોહમ, નિશ્ચય કરનાર છું. આમ સ્થૂલોહમ, કૃશોહમ સ્થૂળ દેહના ધર્મ. કાણોહમ, બધિરોહમ એ જ્ઞાનેન્દ્રિયોના ધર્મ. મૂકોહમ કર્મેન્દ્રિય વાણી. ભોક્ષિતોહમ, પિપાસિતોહમ પ્રાણના ધર્મ. મંતાહમ મનના ધર્મ. નિશ્ચિતોહમ બુદ્ધિના પાંચે કોષ આવી ગયા.
इति देहादि रूपेण अनुभूयमानस्य प्रतीच है। टूंकમાં હું જ્યારે જ્યારે પણ મારો અનુભવ કરું છું ત્યારે આ પ્રકારે જ અનુભવ થતો હોય છે ને. હું બ્રહ્મ છું અનુભવ થતો નથી. જાડો છું, પાતળો છું, શુક્લો છું, ઊંચો છું, નીચો છું, એ પ્રકારનો જ અનુભવ થાય છે. દેહાદ રૂપેણ અનુભવમાનસ્ય પ્રતિ. ટૂંકમાં આ પ્રત્યેગાત્મા હંમેશા આ દેહ વગેરે રૂપમાં જ એનો અનુભવ થાય છે. કથમ ચિદેક રસ બ્રહ્મતા. આવા પ્રત્યેગાત્માની ચિત્ત એક રસ બ્રહ્મ સાથે. ચિત્ત એક રસ ચૈતન્ય ઘન, એકમાત્ર ચૈતન્ય સ્વરૂપ, ચિન્માત્ર સ્વરૂપ બ્રહ્મ જે છે એની સાથે આવા પ્રત્યેગાત્માની એકતા કેમ હોઈ શકે? ટૂંકમાં મારો અનુભવ જે કહે છે એ અને શાસ્ત્ર કહે છે એમાં પરસ્પર વિરોધ છે. શાસ્ત્ર કહે છે એટલે સાચું હોય જ, મારો અનુભવ છે એ પણ છે, એટલે ઉભય કોટી થયા ને નિશ્ચય, એટલે સંશય થયો. શાસ્ત્ર તો કહે છે ચિદેક રસ બ્રહ્મ, બ્રહ્મ એક ચિદ એક રસમ છે. મારો અનુભવ આવું કહે છે. આ પરસ્પર વિરુદ્ધ છે. તો કેવી રીતે હું ચિત્ત એક રસ બ્રહ્મ હોઈ શકું જ્યારે મારા અનુભવો આ પ્રકારના છે? ઇતિ આશંક્ય, આ પ્રકારની શંકા જન્મી. દેહાદીનામ અનાત્મત્વમ પ્રત્યેકમ સાધયતિ. તો નહીં ભાઈ, તું જેમાંથી આ ખ્યાલ મેળવે છે ને એ બધા અનાત્મા છે. ટૂંકમાં ભલે સ્થૂલોહમ કૃષોહમ કહેતો હોવ, પરંતુ એ ખ્યાલ આત્મામાંથી નથી જન્મ્યા, આત્માની સભાનતામાં નથી જન્મ્યા, અનાત્માની સભાનતામાં જન્મ્યા છે. અનાત્માને આત્મા માનવાને કારણે આ ખ્યાલ જન્મ્યા છે. તેથી આ બધા ખ્યાલ અનાત્મામાંથી જન્મ્યા છે. એટલે કે અનાત્માનું સ્વરૂપ પ્રગટ કરે છે, આત્માનું નહીં. એ તો 8મા શ્લોકમાં કહે છે ન દેહો નેન્દ્રિયમ ચાહમ, નેન્દ્રિયમ ચાહમ ન પ્રાણો ન મનો ન ધીઃ, ન પ્રાણો ન મનો ન ધીઃ મમતા પરિરબ્ધત્વાદ, મમતા પરિરબ્ધત્વાદ આક્રીડત્વાદિદંધ્યઃ, ક્રીડત્વાદિદંધ્યઃ. ન દેહ ન ઇન્દ્રિયમ ન ચ અહમ, ઇન્દ્રિયમ ચ અહમ ન પ્રાણ ન મન ન ધીઃ. પ્રત્યેક સાથે ન લગાડવામાં આવ્યો. ન દેહ અહમ બધા સાથે લગાડવાનો. ન દેહોહમ હું દેહ નથી. ન ઇન્દ્રિયમ ચ અહમ અહમ ઇન્દ્રિય પણ નથી. ન પ્રાણોહમ હું પ્રાણ પણ નથી. ન મનોહમ મન પણ નથી. ન ધીહ્યમ હું ધી પણ નથી. કેમ ભાઈ? આ શું કર્યું? પ્રતિજ્ઞા. હેતુ શું છે? પંચમી ભક્તિ મમતા પરિરબ્ધત્વાત. કઈ ભક્તિ? 5મી. આ ક્રીડત્વાત વળી ભાઈ 5મી. ઇદન ધ્યેય. તો આપણને 2 હેતુ આપવામાં આવ્યા. મમતા પરિરબ્ધત્વાત દેહો નાહમ દેહો ઇન્દ્રિય એટસેટ્રા, અને ઇદન ધ્યેય આ ક્રીડત્વાત. ટૂંકમાં આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ માટે મમતા છે, મારાપણું છે. એ આપણું પણ ધરાવે છે. એ મારાપણું ધરાવે છે અને આપણું ધરાવે છે, માટે એ આત્મા ના હોઈ શકે. એ સમજવામાં આવ્યું. એટલે તમે આને જવા દો. સ્થૂલોહમ કૃષોહમ કાણોહમ બધેરોહમ એને હમણાં છોડો. એટલે કે આપણે આત્મા વિશે નિર્ણય કરવો હોય તો આ તમારા અનુભવ બાજુમાં રાખો. પેલા નક્કી કરો કે આ ઇન્દ્રિય મન બુદ્ધિ પ્રાણ જે છે એ આત્મા હોઈ શકે કે નહીં. એ આત્મા ના હોઈ શકે. એને મારા કહેવામાં આવે છે.
અને આ કહેવામાં આવે છે. તો આત્મામાં ક્યારે મારાપણું કે આપણું હોય જ નહીં. મારે આત્મા નથી. અને તેથી આ તમે કહ્યું સ્થૂલ અહમ, એને આપણે વિચારવું પડશે. એ અનુભવને સાચો માનીને પછી આપણે નક્કી કરીએ કે હું સ્થૂળ છું, કે સ્થૂલપણું તો અનાત્માનો ધર્મ છે. તેથી આ સ્થૂલોહમ એ મારો અનુભવ છે કે ભ્રમ છે? આ સ્થૂલોહમ કૃષોહમ જે બધું કહેવામાં આવ્યું એને મારો અનુભવ માનું છું, એ અનુભવ છે કે ભ્રમ છે? આપણને સામે સર્પ દેખાય છે, આ સર્પ છે, એ અનુભવ છે કે ભ્રમ છે? કશીક વસ્તુ દેખાય કે કશાકની પ્રતીતિ થઈ માટે એ સાચું છે એવું કઈ નિયમ નથી. આમ પ્રતીતિ થાય છે સ્થૂલોહમ, કૃષોહમ, કાનોહમ, બધિરોહમ, વિપાસિતોહમ, ભોક્ષિતોહમ વગેરે. પણ એ પ્રતીતિ છે કે વાસ્તવિકતા છે? બંનેમાં હોય શકે. આ સર્પની પ્રતીતિ પણ હોય શકે કે ત્યાં વાસ્તવિક સર્પ પણ હોય ને, બે પણ હોય. એટલે આ સર્પ છે એ પ્રકારનો આપણો આજે અનુભવ કહો કે પ્રતીતિ કહો, એનો અર્થ આ સર્પ સાચો છે એવો નિયમ નથી. કલ્પિત સર્પ હોય અને આપણે જાણતા ન હોઈએ કે આ કલ્પિત સર્પ છે, તો પણ આપણને એવું જ જન્મે કે આ સાપ છે. એ તો બિચારો સાપથી ડરેલો જ હોય. ભલે ત્યાં સાપ હોય કે ના હોય, ભલે ત્યાં દોરડું હોય, પરંતુ જેના મગજમાં આવો ભ્રમ જન્મ્યો કે આ સાપ છે, એના માટે સાચો જ છે. એ કશી વસ્તુને સાચી માનીએ તે ત્યાં ખરેખર વસ્તુ છે એવો નિયમ નથી. હવે વેદાંતિન કહે છે તેમાં સ્થૂલપણું આત્માનો ધર્મ માનું છું, સૂક્ષ્મ કૃષ્ણપણું માનું છું. આત્મામાં સ્થૂલપણું દેખાય છે, કૃષ્ણપણું દેખાય છે, કાણાપણું દેખાય, બધિરત્વ દેખાય. ક્યાં દેખાય છે? આત્મામાં. એ માત્ર આભાસ છે કે વાસ્તવિકતા છે? સર્પ દેખાય છે એ શું છે? એ આભાસ છે કે વાસ્તવિકતા છે? તેમાં આત્મામાં આવું દેખાય છે મને. સ્થૂળ પણ જ્યારે કહું કે સ્થૂલોહમ, હું જાડો છું, એનો થઈ થયો કે આત્મામાં જાડાપણું દેખાયું. કૃષોહમ, હું શુક્લો છું, તો શુક્લાપણું દેખાયું. તો આ જ્યાં દેખાય છે ત્યાં છે કે આપણા મગજમાં છે? મને ત્યાં સાપ દેખાયો એ ત્યાં છે કે પછી મારા મગજની કલ્પના છે? મગજમાં છે એવું પણ ના કહેવું જોઈએ, મગજની કલ્પના છે. તો એવી રીતે મને સ્થૂળપણું, કૃષપણું, બાધેર્ય આ બધું આત્મામાં ભાસે છે. એ આત્મા છે માટે મને ભાસે છે કે મારું મન એ પ્રકારની કલ્પના કરે છે? બંને હોઈ શકે ને. એ સાચું છે, કલ્પના છે, એના માટે આપણી કસોટી કઈ? આત્માના અમુક ધર્મ છે, અનાત્માના અમુક ધર્મ છે. તો મારું આત્મા ક્યારે મારું એ ખ્યાલનો વિષય બનતો જ નથી. હું માં મારું હોતું નથી, અને હું માં આપણું પણ નથી હોતું. પણ જેને મારું કહો તે હું ના હોઈ શકું. હું હંમેશા મારા કરતા જુદો હોવો જોઈએ. અને જે આ કહું એ પણ હું ના હોઈ શકું. આ કરતા પણ હું જુદો હોવો જોઈએ. આ રીતે આ દેહ વગેરે જેને હું માનું છું એના લક્ષણ ધર્મ કયા? કે આ બધે પ્રત્યેક વસ્તુ, દેહ હોય, જ્ઞાનેન્દ્રિય હોય, કર્મેન્દ્રિય હોય, મન હોય, બુદ્ધિ હોય, પ્રાણ હોય, આ બધા મારું એમ કહેવાય છે, બધા આ એમ કહેવાય છે. માટે એ હું ના હોઈ શકે, એટલે કે આત્મા હોય શકે. એ બસ આ સરળ વસ્તુ છે.
એટલે હવે ટીકાકાર કહે છે દેહ કોને કહેવાય? સશિરસ્ક પંડા વ્યાખ્યાઓ થઈ. દેહ કોને કહેવાય? સશિરસ્ક એટલે શિર સહિતના પિંડને, એટલે શિરઃ પાણ્યાદિમાન એવું પણ કહેવાય. મસ્તક અને હાથ વાળો આ મનુષ્ય દેહ. ચાલો, સશિરસ્ક મસ્તક સહિતના પિંડ દેહ કહેવાય. ઇન્દ્રિયમ ન દેહ ન ઇન્દ્રિયમ. ઇન્દ્રિયમ એટલે શું? ઇન્દ્રિયમ દ્વિવિધમ, ભલે એક વચન વાપર્યું પણ દ્વિવિધમ. જ્ઞાન સાધનમ ચક્ષુરાદિ કર્મ સાધનમ પાણ્યાદિ છે. એટલે નાન્યતા જાતિ છે ને ઇન્દ્રિયમ, એટલા માટે દ્વિવિધમ જ્ઞાન સાધનમ ચક્ષુરાદિ કર્મ સાધનમ પાણ્ય બીજી વ્યક્તિ છે. એટલે ઇન્દ્રિયમ ના, ઇન્દ્રિય કેવું છે? ઇન્દ્રિય હું નથી, એટલે નાન્યતા જાતે મૂક્યું ને, એટલે એ પ્રકારે એની સમજ આપો. દ્વિવિધમ બે પ્રકારની ઇન્દ્રિય છે. કેવી? જ્ઞાન સાધનમ, જે જ્ઞાન ચક્ષુરાદિ જ્ઞાન સાધનમ, ચક્ષુ વગેરે જ્ઞાનના સાધન છે જ્ઞાનેન્દ્રિયો. પાણ્યાદિ છે કર્મ સાધનમ. પાણી એટલે હાથ, હાથ વગેરે કર્મનું સાધન છે. આ બે પ્રકારની ઇન્દ્રિયો છે. એ પણ હું નથી. પ્રાણ ન પ્રાણ, પ્રાણ પંચવૃત્તિ. આ પાંચ પ્રકારની વૃત્તિ કહો, પાંચ પ્રકારના પરિણામ કહો, વિકાર કહો કે અભિવ્યક્તિ કહો. આ પ્રાણની પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન આવી પાંચ અભિવ્યક્તિ ધરાવનાર કોણ છે? મુખ્ય પ્રાણ. પ્રાણ શબ્દ બે વસ્તુ મળે વપરાય. મુખ્ય પ્રાણ માટે પણ પ્રાણ શબ્દ વપરાય છે, અને આ જે ઉચ્છ્વાસ છે એના માટે પણ આઉટ બ્રીધિંગ, એના માટે પ્રાણ શબ્દ વપરાય છે. મનઃ સંશયાત્મકમ સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ, એ પણ હું નથી. ધીહી બુદ્ધિ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, બુદ્ધિ નિશ્ચય કરનારી અંતઃકરણની અવસ્થાને બુદ્ધિ કહે છે. સંશય કરનારી અંતઃકરણની અવસ્થાને મન કહે છે, અને નિશ્ચય કરનારી મનની અવસ્થાને બુદ્ધિ કહે છે. મનની જ અવસ્થાઓ છે કે અહમ શબ્દસ્ય દેહાદિ પ્રત્યેકમ સંબંધ. ભલે શ્લોકમાં અહમ શબ્દ એક જ વાર વાપરવામાં આવ્યો, ન દેહો ન ઇન્દ્રિયમ છે અહમ, પણ ટીકાકાર કહે છે કે અહમને બધે જોડવાનો. ન દેહોહમ ન ઇન્દ્રિયમહમ ન પ્રાણોહમ ન મનોહમ ન ધીરહમ. અહમ શબ્દસ્ય દેહાદિ પ્રત્યેકમ, પ્રત્યેક સાથે એને જોડવાનો. નાહમ હું નથી, પ્રતિજ્ઞા થઈ. એટલે કહે છે કે એ તે દેહાદય બુદ્ધિ પર્યંતા પંચાપી પદાર્થા. દેહથી શરૂ કર્યું, શ્લોકમાં બુદ્ધિથી પૂરું કર્યું. એ તે આ દેહાદય બુદ્ધિ પર્યંતા, દેહથી પ્રારંભ કરીને બુદ્ધિ સુધીના આ શ્લોકમાં કહેવામાં આવ્યા. કેટલા કયા? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, ધી. કેટલા થયા? પાંચ. પંચાપી પદાર્થ, આ પાંચે પાંચ પદાર્થ. અહમ ન હું નથી એટલે શું છે? એ આત્મા એટલે કોણ? અનાત્મા છે. આ પ્રતિજ્ઞા છે. ન અહમ એટલે શું? હું નથી, આત્મા નથી, અનાત્મા છે. એટલે દેહથી માંડીને બુદ્ધિ સુધીના આ પાંચે પાંચ પદાર્થો કહો એ અનાત્મા છે. આવી પ્રતિજ્ઞા પહેલી પંક્તિમાં કરવામાં આવી. એ તો કહ્યું, કારણ તો કેમ ભાઈ? તો પછી આપણે હેતુ આપવો પડે ને. તો કહે છે કુતઃ એથી, શા પરથી આપ કહો છો કે ભાઈ એ અનાત્મા છે? અમે તો કે હું નથી એટલે આત્મા નથી એટલે અનાત્મા છે. એટલે પ્રતિજ્ઞા આ પ્રકાર છે, આ સર્વ અનાત્મા છે. કુતઃ એથી, જો પ્રશ્ન કરવામાં આવે કે કયા કારણથી આપ કહો છો, અતઃ એના ઉત્તરમાં કહેવામાં આવે છે
મમતા ઇત્યાદિના, એટલે બીજી પંક્તિમાં એનું કારણ આપવામાં આવે, હેતુ આપવામાં આવે છે. મમતા ઇત્યાદિ, મમતા પરિરબ્ધત્વાદ, પરિરબ્ધત્વાદ કહે છે મમતયા એટલે મમતયા પરિરબ્ધ, મમતા પરિરબ્ધત્વાદ. આ તૃતીય પુરુષ કયો સમાસ થયો? મમતયા. બે શબ્દને અને ત્રીજું જોડવામાં આવે ને તો મમતયા પરિરબ્ધત્વાદ એટલે મમતા તત્પુરુષ સમાસ થયો. મમતયા તૃતીય, મમતયા પરિરબ્ધત્વાદ. મમતાથી પરિરબ્ધત્વાદ એટલે શું? આલિંગિતત્વાદ. ટૂંકમાં જ્યારે જ્યારે પણ અમને એકેયનો ખ્યાલ હોય ને, દેહનો, ઇન્દ્રિયોનો, પ્રાણનો, મનનો, બુદ્ધિનો, કશાના મનમાં ખ્યાલ આવે ને ત્યારે જોડે એમાં મારાપણું સંકળાયેલું જ હોય. આલિંગિતત્વાદ. આ મમતા મારાપણું છે ને એ દરેક દરેક ખ્યાલની અંદર લાગેલું જ હોય, વળગેલું જ હોય. ટૂંકમાં દેહ ઇન્દ્રિય વગેરેનો ખ્યાલ ક્યારે પણ મારાપણાના ખ્યાલથી રહિત ના હોય. એટલે કે મમતા પરિરબ્ધત્વાદ. એટલા જ માટે મારી આંખને શું થયું, મારા માથામાં શું થયું, મારા હાથમાં શું થયું, મારા પેટમાં શું થયું, મારા શરીરને શું થયું, આપણે તરત કહેતા હોઈએ છીએ. ડૉક્ટર પાસે બતાવીએ ત્યારે મારું કહીએ છીએ ને, એટલે એવું અંદર સંકળાયેલું હતું માટે કહીએ છીએ. ભલે આપણે કદાચ સભાન હોઈએ કે ના હોઈએ. એટલે કહેવામાં આવ્યું કે આ દરેક સાથે મારો સંબંધ કેવો છે? એ મારાપણાનો સંબંધ છે. એટલે એ દરેક સાથે મારાપણું સંકળાયેલું જ છે, વળગેલું જ છે. એટલે આલિંગિતત્વાદ એટલે શું? વિષયીકૃતત્વાદ યાવત. આમ મારું એ રીતે વિષય, એ વિષયો મારા એ પ્રકારના વિષયો છે. વિષયો તો કેવા છે? મારા, જેમાં મારા પણ રહેલું છે. અને મારું હંમેશા હું કરતા જુદું જ હોય ને. જે મારું છે એના કરતા હું જુદો છું. એટલે હું પછી દ્રષ્ટા છું એ દૃશ્ય થઈ જ ગયો, હું વિષય છું એ વિષય થઈ જ ગયો, હું સબ્જેક્ટ છું ઓબ્જેક્ટ થઈ જ ગયો. તો એ કારણ આપવામાં આવ્યું કે આ બધા હું ના હોય છે, કારણ કે એ બધામાં મારાપણું સંકળાયેલું છે. અને માટે હું કરતા અલગ છે. હું ના બધા વિષયો છે. બીજું ઇદંધીય આ ક્રીડત્વાદ એવું છે. મમતા પરિરબ્ધત્વાદ અને ઇદંધીય આ ક્રીડત્વાદ શબ્દ એવો વાપરે છે ને. ઇદંધી, ધી એટલે બુદ્ધિ કે ખ્યાલ. ઇદંધી ઇદમ ઇતિ ધીહી. આ એ પ્રકારની ધી કહો, બુદ્ધિ કહો, પ્રત્યય કહો, ખ્યાલ કહો, ઇદંધી કહેવામાં આવ્યું. કઈ વખતે? ઇદંધીય છઠ્ઠી વિભક્તિ છે. એટલે ઇદંધીય ઇદમ બુદ્ધે, બુદ્ધિ શબ્દની છઠ્ઠી વિભક્તિ બુદ્ધે, મતિ મતે. આ ક્રીડત્વાદ એટલે શું? ક્રીડા એટલે લીલા સ્થાનત્વાદ. એટલે આ અલંકારિક ભાષા છે. લીલા સ્થાનત્વાદ એટલે શું છે? ઇદમ બુદ્ધિ વિષયત્વાદ. ટૂંકમાં આ બધા ઇદમ એટલે આ એ પ્રકારના ખ્યાલના વિષયો છે. એટલું દરેકમાં આ પણ સંકળાયેલું હોય છે અને મારા પણ સંકળાયેલું જ હોય છે. એ આપણે ધ્યાન આપીએ તો ખ્યાલ આવે. આમ તો હું જાડો પાતળો કહીને આપોઆપ જ હું આ દેહ, પ્રાણ, મન, બુદ્ધિને અહમની કક્ષામાં લાવી દઉં છું. સ્થૂલોહમ જ્યારે કહેવામાં આવ્યું તો હું જાડો છું, તો સ્થૂલપણું તો દેહનો ધર્મ છે. એટલે દેહને અને અહમને મેં એક જ કક્ષા મૂકી દીધા ને. એને સામાનાધિકરણને કહેવાય. એક જ અધિકરણ મૂકવામાં આવે, એક જ સ્થાનમાં, એક અધિકરણમાં, એક વિભક્તિમાં. ખરેખર છે પણ આપણે આવું કરી રહ્યા છીએ. અજ્ઞાનને કારણે આવું થઈ રહ્યું છે. જે અનાત્મા છે એ આપોઆપ જ
આત્માની કક્ષા પ્રાપ્ત કરી લે છે. તેથી દેહોહમ, પ્રાણોહમ, મનઃ. એટલે આપણે વિચાર કર્યા વગર કહેતા હોઈએ છીએ, માનતા હોઈએ છીએ અને જીવતા હોઈએ છીએ. ને હજી કહેવાથી ને માનવાથી પણ જો ચિંતા જીવનમાં એની અસર ના હતો ને એના પર જીવતા હોઈએ છીએ ને. આ પ્રકારના ખ્યાલ પર તો હું જીવું છું, જાડો છું, પતી ગયો. એટલે ટૂંકમાં કેટલી બધી વસ્તુ થાય. પછી તો વજન કેમ ઉતારો એના માટે બધી કેટલી પ્રક્રિયાઓ થાય. સૂકલો છું, અંડરવેટ છું, એટલે પાછી બીજી પ્રક્રિયાઓ શરૂ થાય. આમ કોઈ પણ પ્રકારનો ખ્યાલ પોતાના માટે સેવવામાં આવે, અરે હું રૂપાળો શું કહીએ તોય પણ પછી તકલીફ શું થાય, એ રૂપાળા પણ જાળવી રાખવું પડે. પણ સ્વામી મહારાજ કહે કે ભાઈ આ સ્ત્રીને એક આવી સ્પર્ધા થઈ, મિસ યુનિવર્સ. એમાં એ મિસ યુનિવર્સ જાહેર થઈ. મિસ યુનિવર્સનો અર્થ એવો થયો કે યુનિવર્સમાં જેટલી સ્ત્રીઓ છે એ બધામાં સૌથી સુંદર છે. એને તો ભાઈ સર્ટિફિકેટ મળી ગયો ને. એટલે હવે આવતીકાલથી એને મેકઅપ કરવાની જરૂર નથી, પોતે સુંદર છે. ઉલટું આજ સુધી જો 1 કલાક ગાળતી હોય મેકઅપમાં, આવતીકાલથી 1.5 કલાક ગાળશે. કારણ કે હું સુંદર છું એને પોતાની ખાતરી નથી. એટલે દુનિયા મને સુંદર કે એ પ્રકારના સર્ટિફિકેટની હંમેશા જરૂર હોય છે. એટલે કશું પણ આપણા વિશે વિચાર્યું, કોઈ પણ ખ્યાલ આપણા વિશે ધરાવીએ, સુંદર નથી તો સવાલ જ નથી. 1000 વસ્તુઓ થવા જ માંડે. નાકના આકારથી મળીને ચામડી બધું બદલાવા માંડે. પણ સુંદર છું એ ખ્યાલ હોય તોય પણ એ ટેન્શન તો એક ખ્યાલ ટેન્શન જન્માવનારો છે. સફળ શું કહીએ ને તોય ટેન્શન તો હોય. સફળ બની રહેવું પડે. 6ઠ્ઠા ધોરણમાં 6 માસિક પરીક્ષામાં પિતાજી 1લો નંબર આવ્યો, પછી 12 માસિક પરીક્ષામાં બીજું આવે ને તો કાન પકડે, ટેન્શન થાય. એટલે 1લો નંબર લાવવો જ પડે હવે તો તમારે. એટલે તમે સફળ થાવ તો એનું ટેન્શન છે. ટૂંકમાં આત્મા વિશે કશું પણ ખ્યાલ સેવવામાં આવે એ પ્રત્યેક ખ્યાલ અલ્પ છે, મર્યાદિત છે. અલ્પતાથી મર્યાદિતપણાથી મુક્ત થઈ જ ના શકું, ગમે તો મહાન મારી જાતને માનતો હોઉં. અંતેથી કોઈક રીતે હું મહાન છું એવું મારી જાતને મારે મનાવવું પડે. એવું ત્યારે થાય છે દુનિયા મને મહાન કહે ત્યારે. કોઈક રીતે દુનિયા મને મહાન કે એવું મારે કંઈક બધું પુરવાર કરવું પડે. આવી બહુ પ્રક્રિયાઓ છે. ટૂંકમાં બહુ દુઃખદાયક છે આ બધી વસ્તુઓ. આ પ્રત્યેક ખ્યાલ છે ને એ અત્યંત દુઃખદાયક છે સંસાર. એટલા માટે વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ સત્યનો આપણને દર્શન થવું જોઈએ, અને એ સત્ય છે ને આપણા જીવનનો પાયો બનવો જોઈએ. આ તો અસત્ય અજ્ઞાન આપણા જીવનનો પાયો છે ને. આ દુઃખ એટલા માટે નથી કે દુનિયા દુઃખદાયી છે, પરંતુ હું જે જગ્યાએથી વ્યવહાર કરું છું એ આખી જગ્યા, એ આખો ખ્યાલ કેવો છે? અજ્ઞાનથી જન્મેલો છે. એ દુઃખ આપનારો છે. એટલા માટે વેદાંત શાસ્ત્ર છે આ બધા ખ્યાલને તપાસે છે. આ બધા ખ્યાલની વાસ્તવિકતા તપાસે છે. આ બધા ખ્યાલ તો હું ધરાવું છું, મારી પાસે કારણ છે કે જે કારણ નથી. તો તર્કથી વિચારો તો કારણ નથી. આ હેબિચ્યુઅલ એરર કહેવાય. સ્વભાવથી આવું માની જ લઈએ છીએ આપણે, આવો સ્વભાવ લઈને આવ્યા છીએ. એ સ્વમુક્ત થવા માટે જ્યારે આ ખ્યાલ જન્મે ત્યારે આ તર્ક પાછો આપણે એનો પ્રયોગ કરવો પડે. એટલે આમાં કયો તર્ક છે? તો કહે છે અત્ર ઇદમ અનુમાનમ વિવક્ષિતમ. આ કહેવામાં આવ્યું નાહમ દેહ નિન્દ્રિયમ ચાહમ ન પ્રાણ ન મનોનદી વગેરે, એને 2 હેતુ આપવામાં આવ્યા. મમતા પરિરબ્ધત્વાદ આકેડત્વાદ ઇદમ ધ્યેય.
અથરિતમ અનુમાન વિવક્ષિતમ. વિવક્ષા કોને કહેવાય? વક્તુમ ઈચ્છા. ટૂંકમાં આ અનુમાન અહીંયા આગળ કહેવાની ઈચ્છા છે, કહ્યું નથી પણ કહેવાની ઈચ્છા છે. એટલે આ શબ્દોમાં કહ્યું નથી, પણ જે કહ્યું છે એ દ્વારા અનુમાન પહોંચાડવાની ઈચ્છા છે. ક્યારેક વસ્તુ શબ્દોમાં પ્રગટ કરવામાં ના આવે, પણ એનો ઈરાદો હોય, એ ઈરાદો આપણે પામવો પડે. આપણને કોઈ કશું કહી રહ્યું હોય તો માત્ર શબ્દોના અર્થથી આપણે અટકી નહીં પડવાનો, પણ એનો ઈરાદો સમજવાનો, અભિપ્રાય સમજવાનો, તાત્પર્ય સમજવાનો. એટલે આવું કહેવાની પાછળ આવો અજંડા છે, તાત્પર્ય શું છે? દેહાદેહ પ્રત્યેકમ અનાત્માન ન દેહોહમ, દેહ અનાત્મા, ન ચેન્દ્રિયમ અહમ, ઇન્દ્રિય શું છે? અનાત્મા, ન પ્રાણોહમ, પ્રાણ અનાત્મા, ન મન અહમ, મન અનાત્મા, ન બુદ્ધિ અહમ, બુદ્ધિ અનાત્મા. દેહાદે પ્રત્યેકમ, પ્રત્યેક એટલે અહીં પાંચે પાંચ ગણાવવામાં આવે, અહીં ગણાવતા નથી, પણ પ્રત્યેક ટૂંકમાં અનુમાન દરેકને લાગુ પડે. 5 અનુમાન થયા, અથવા આ જ નિયમ બધાને લાગુ પડે. અનાત્મા, આ પ્રત્યેક અનાત્મા છે, એમાં એક બે નહીં, બધા જ. કેમ? તો એનું બીજી પંક્તિમાં આપણને હેતુ આપ્યો, મમતા બુદ્ધિ વિષયત્વાદ. એટલે મમતા પરિરબ્ધત્વાદ કહ્યું, એટલે મમતા બુદ્ધિ વિષયત્વાદ. મમતા આ મારું છે એ પ્રકારના ખ્યાલનો વિષય છે. આ વિષય તો ખરા, કયા પ્રકારના ખ્યાલનો વિષય છે? મારું એ પ્રકારના ખ્યાલના વિષય છે. મમતા બુદ્ધિ વિષયત્વાદ અર્થાત આ બધાના ખ્યાલ સાથે આ મારું એ પ્રકારનો ખ્યાલ હંમેશા સંકળાયેલો હોય છે. બીજું શું છે? આ ક્રીડત્વાદ ઇદમ ધિય, ઇદમ બુદ્ધિ વિષયત્વાદ છે. આ બધા ઇદમ બુદ્ધિ, ઇદમ આ એ પ્રકારના ખ્યાલના આપણા વિષય છે. મારું એ પ્રકારના ખ્યાલના વિષયો છે, અને આ એ પ્રકારના ખ્યાલના આપણા વિષયો છે. તો શું થઈ ગયું? ઘટાદિવત દૃષ્ટાંત. હવે તમે ક્યાં જોયું? ઘડો વગેરે. ઘડો કેવો છે? મારો છે. ધારો નહીં તો આ તો છે જ, આ ઘડો છે, અથવા મારો ઘડો છે, અથવા બંને. તો ઘટા જેમ ઘડો વગેરે પદાર્થો મારો અને આ એ પ્રકારની વૃત્તિના વિષયો છે, અને અનાત્મા છે. એટલે ઘડો અનાત્મા છે એ તો બધા માટે સ્વીકૃત છે. એટલે સર્વ સ્વીકૃત દૃષ્ટાંત છે, ઘડો અનાત્મા છે. કોઈ ઘડાને આત્મા કહેતો નથી, ભલે નૈયાયિક હોય, ગમે તે માણસ હોય. એ અગત્યનું છે. દૃષ્ટાંત એવું હોવું જોઈએ, સર્વસંમત હોવું જોઈએ. એટલે ઘડો અનાત્મા છે તો બધા સ્વીકાર છે, હું ઘડો નથી. ચલો, ઘડો અનાત્મા, ઘડામાં શું છે? અનાત્મામાં શું છે? તો ઘડો આ મારો એવા ખ્યાલનો વિષય છે, અથવા આ એ ખ્યાલ, અથવા બંને ખ્યાલનો વિષય છે. અને દેહી ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ બધું આ જ ખ્યાલનો વિષય છે. માટે એ બધા ઘડાની જેમ અનાત્મા છે. અથવા આવું પણ કહેવાય, દેહ અનાત્મા. ઘટાદિવત એટલે શું? ઘડો કેમ અનાત્મા છે? દેહ અનાત્મા રૂપાદિમત્વાદ ઘટવત. આ ઘડો છે રૂપ રંગ ધરાવનારો છે, આત્મા રૂપ રંગ નથી. માટે આ દેહ પણ રૂપ રંગ ધરાવનારો છે, આ ઘડો રૂપ રંગ ધરાવનારો છે. તો રૂપ રંગ ધરાવનાર ઘડો અનાત્મા છે, તેથી રૂપ રંગ ધરાવનાર દેહ પણ અનાત્મા છે. એટલે ઘડોનો દેહ એ જ કક્ષામાં આવી ગયા. કઈ રીતે? રૂપ અને રંગ ધરાવનારા હોવાના કારણે. ઇન્દ્રિયાણી અનાત્માન કર્ણત્વાદ. ચાલો, તમારે થોડુંક વધારે વિગતમાં જવું હોય તો પ્રત્યેક માટે જરા જુદા પ્રકારનું પણ આપણે હેતુ આપી શકીએ. ઇન્દ્રિયાણી અનાત્માન, આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કેવી છે? અનાત્મા છે. કેમ? કર્ણત્વાદ, એ કર્ણ છે, સાધન છે ને. જ્ઞાનેન્દ્રિયો શેનું છે? કર્ણ સાધન શેનું છે? જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે.
કર્મેન્દ્રિયો સાધન છે. શાને માટે? કર્મ કરવા માટે. તો સાધન તો આત્માના હોય. કુઠારવત, જેવી રીતે આપણે પેલો કઠિયારો હોય અને લાકડું ફાડતો હોય, શેનાથી? કુઠારથી, કુહાડીથી. તો કુહાડી પેલો કઠિયારો કુહાડી ના હોય. કેમ? કુહાડી શું છે? એનું કરણ છે, સાધન છે. પણ જે કરણ હોય એ સ્વયં ના હોય. તેવી રીતે ઇન્દ્રિયો કેવી છે? કરણ છે, સાધન છે, માટે પણ હું ના હોઈ શકું. પ્રાણ અનાત્મા બાહ્યવાયુવત. પ્રાણ એનું જુદું કારણ છે. દરેક વિવેકી સોડામાં પ્રત્યેકમાં સરસ સરસ પંચકોશની અંદર દરેકના જુદા કારણો આપવામાં આવ્યા. વાયુ પણ કહ્યું છે ગતા, વાયુ પણ આ જાય છે ને આવે છે, આવનારો યાતાયાત, જનારો આવનારો છે. પ્રાણ અનાત્મા વાયુત્વાત બાહ્ય વાયુવત. આપણે પ્રાણમાં આ બહારનો વાયુ છે અને પ્રાણમાં કોઈ ફેર નથી. બહારનો વાયુ દેહમાં આવીને પ્રાણ બની જાય છે. તેથી બહારનો વાયુ અનાત્મા હોય તો વાયુ બહાર કે અંદર અનાત્મા જ છે. પ્રાણ અનાત્મા વાયુત્વાત, અહીં તો એવું જ કહેવામાં આવ્યું. ત્યાં તો એને ગતિ છે, વિકાર છે વગેરે કહેવામાં આવ્યું. અહીં તો આ પ્રાણ વાયુ જે છે, અને વાયુ બહારનો વાયુ અને અંદરના વાયુમાં કોઈ ફેર નથી. વાયુ પણ સમાન છે. બહારનો વાયુ અને પ્રાણ જે અંદરનો વાયુ છે એમાં શું સમાન? વાયુ પણ બંનેમાં સમાન છે. ચલો, તો બહારનો વાયુ અનાત્મા છે જ અને વાયુ પણ ધરાવે છે. જે કશું વાયુ પણ ધરાવતો અનાત્મા જ થાય. તો આ પ્રાણ પણ વાયુ પણ તો ધરાવે જ છે, પણ અનાત્મા છે. બાહ્ય વાયુવત, બહારના વાયુની જેમ. આ પ્રકારે પછી મન બુદ્ધિ પણ કરણ જ છે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બાહ્ય કરણ છે. મન બુદ્ધિ પણ કરણ જ છે, અંતઃકરણ છે. કરણ હોવાને કારણે પણ આત્મા હોઈ શકે. આ પ્રકારે પ્રત્યેકની અંદર આવી જાય. એટલા આ ત્રણ પ્રકારના હેતુ આપવામાં આવ્યા. આ દેહ સ્થૂળ છે, આ જગતના સ્થૂળ પદાર્થોની જેમ. સ્થૂળ પદાર્થોમાં નામ રૂપ હોય કે પછી રૂપરંગ હોય, દેહમાં છે. ઇન્દ્રિયો બધા સાધન જેવી છે, કુહાડી જેવી. મન બુદ્ધિ પણ એ સાધન જેવી, અને પ્રાણ તો વાયુ છે. આ પ્રકારે આપણે ચિંતનમાં ટૂંકમાં આ ખ્યાલ તો જન્મે છે સ્વભાવથી. પ્રત્યેક ખ્યાલનો પછી આપણે હવે નિષેધ કરવો પડે, ખંડન કરવું પડે. કેવી રીતે? આ પ્રકારના તર્કથી. આમ મનને સતત બતાવવું પડે. મન કશું વિચાર કર્યા વગર જ કહે છે કે હું દેહ છું. એટલે મનને બતાવવું પડે. દેહ તું કહે છે કયા હેતુથી કહે છે? દેહમાં હમપણું ક્યાં આવ્યું? દેહમાં કયાપણું છે? આમાં આત્માપણું ક્યાં છે? અનાત્માપણું છે. આ પ્રકારે આ પ્રત્યેક વ્યક્તિત્વના પ્રત્યેક સ્તરમાં આ પ્રકારે આ તર્કથી આપણે બુદ્ધિને સમજાવવી પડે. પછી બુદ્ધિમનને સમજાવે. આ બધા ખ્યાલો મનમાં છે, સ્વભાવમાં છે, અને બુદ્ધિએ ક્યારે આ ખ્યાલો તપાસ્યા નથી. એટલે આપણે કોને બુદ્ધિને સંબોધીએ છીએ? બધા આ પ્રકારના નિર્ણયો બુદ્ધિમાં છે, અને તેથી બુદ્ધિને સંબોધીએ છીએ. આ પંચકોશ કહેવાય, બધા પાંચે પાંચ બુદ્ધિના નિર્ણયો છે. ભલે 5 કોષ કહેવાય, પણ છે તો બધા નિર્ણયો ક્યાં છે? બુદ્ધિમાં જ છે. માત્ર એ બધા નિર્ણયોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો બુદ્ધિના બધા નિર્ણયો કહો કે બુદ્ધિના ભ્રમ કહો, એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. કઈ રીતે? એ ક્યાંથી જન્મે છે ત્યાંથી. આમ દેહ છે એ બુદ્ધિના કેટલાક ભ્રમનું કારણ છે. ઇન્દ્રિયો કેટલાક ભ્રમનું કારણ છે. પ્રાણ કેટલાક ભ્રમનું કારણ છે. મન કેટલાક ભ્રમનું કારણ છે. બુદ્ધિ કેટલાક ભ્રમનું કારણ છે. એ પરથી આ કોષ કહેવામાં આવ્યા. પણ દરેક કોષ શું બતાવે છે? બુદ્ધિમાં રહેલા ભ્રમ. 5 કેમ કહેવામાં આવ્યા? બધા ભ્રમનું વર્ગીકરણ 5માં. કેમ 5માં? કારણ કે એ ભ્રમ ક્યાંથી જન્મે છે એના જન્મ સ્થાનથી વર્ગીકરણ કરવામાં આવે. બધા ભ્રમ તો બુદ્ધિમાં જ છે.
આ પ્રકારે આપણને આ આત્મચિંતન માટેની પદ્ધતિ આપે છે. કેવી રીતે આત્માનું ધ્યાન કરવું કે આત્માનું ચિંતન કરવું. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.